હાલો વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં આપણે વિજ્ઞાન પ્રકરણ 1 જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, બરાબર. તો આ પ્રકરણમાં આપણે કેટલાક ભાગો બનાવી નાખ્યા. તો આ ભાગમાં આપણે શું ભણશું? તો આ ભાગમાં આપણે બે મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવાની છે. તમે પહેલો પ્રશ્ન શું છે? તો કે સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ શું છે? આપણે આગળના ભાગોમાં ચર્ચા કરીને કે શાબ્દિક સમીકરણ હોય, પછી રાસાયણિક સમીકરણ હોય, અને આ જે રાસાયણિક સમીકરણ હોય એને પાછું સમતોલિત કરવું પડે. શું કરવું પડે? સમતોલિત કરવું પડે. તો એ સમતોલિત સમીકરણ પણ આવે અને અસમતોલિત સમીકરણ પણ આવે. તો આપણે કીધેલું કે સમતોલિત રાસાયણિક સમીકરણમાં શું હોય? તો કે પ્રક્રિયકો અને નિપજો બંનેમાં પરમાણુઓ કે તત્વોની સંખ્યા સમાન હોય છે. શેમાં? બંનેમાં, પ્રક્રિયકોમાં અને નિપજોમાં. શેમાં? પ્રક્રિયકોમાં અને નિપજોમાં. તો જો આ મેં સમીકરણ લખેલું છે ને, તો આ તીર છે એની ડાબી બાજુ શું કહેવાય? બધા પ્રક્રિયકો કહેવાય, અને તીરની જમણી બાજુ બધા શું કહેવાય? નિપજો કહેવાય, બરાબર. તો આ તમને યાદ હશે. તો શું યાદ રાખવાનું કે સમતોલિત રાસાયણિક સમીકરણમાં શું હોય? તો કે પ્રક્રિયકો અને નિપજો બંનેમાં તત્વો કે પરમાણુઓની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. અને જો આ સંખ્યા સમાન ન હોય તો એ સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય નહીં. સમજાણું? તો મેં વાત કરી કે સમતોલિત રાસાયણિક સમીકરણ, તો એનું મહત્ત્વ આપણે શીખવાનું છે. જો તો કે સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્ત્વ શું છે, કે શા માટે સમીકરણને સમતોલિત કરવામાં આવે છે. ને પછી બીજો પ્રશ્ન આપણે શું ભણશું આ ભાગમાં? તો કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ આવશ્યક છે? તો જે રાસાયણિક સમીકરણ એમાં લખી ન ચાલે, એને સમતોલિત કેમ કરવું પડે છે? તો લખ્યું છે કે રાસાયણિક સમીકરણને સમતોલિત, આપણી ભાષામાં કેવું હોય તો સંતુલિત, બરાબર. પણ વ્યવસ્થિત ભાષામાં શું લખ્યું છે? સમતોલિત. તો કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ આવશ્યક છે, બરાબર. તો આ બે મહત્વના પ્રશ્નની આપણે આજ ચર્ચા કરશું. તો પહેલાં શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, તો કે સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્ત્વ શું છે? તો એમાં જો, તો કે સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે તે જાણી શકાય છે. તો પહેલાં તમને ખબર હોવી પડે કે પ્રક્રિયક કોને કહેવાય, નિપજ કોને કહેવાય. તો આપણે સમજાવેલું જ છે કે આ જે તીર છે, તમે જો કે તીરની ડાબી બાજુ એને શું કહેવાય? પ્રક્રિયકો કહેવાય, અને તીરની ઓલી બાજુ છે જમણી બાજુ, એને શું કહેવાય? નિપજો કહેવાય. આટલી પહેલાં ખબર પડી પ્રક્રિયકો કોને કહેવાય, નિપજો કોને કહેવાય. બે શબ્દ આવડી ગયા. હવે ત્રીજો શબ્દ શું તમને ખબર હોવી પડે? તો કે મોલ. કયો શબ્દ? મોલ, બરાબર. તો મોલ શું? મોલ. તો મોલ વૈજ્ઞાનિક શબ્દ છે. તો આપણી ભાષામાં મોલ કેવું હોય તો શું કહી શકાય? દળ, વજન અથવા તો જથ્થો. શું કહી શકાય? દળ, વજન અથવા તો જથ્થો. એના આપણે વિજ્ઞાનમાં શબ્દ શું વાપરે છે વ્યવસ્થિત રસાયણ વિજ્ઞાનમાં? મોલ. ટૂંકમાં આપણે શું સમજવાનું? મોલ એટલે શું? કે કોઈ પણ પદાર્થનું દળ, વજન અથવા તો જથ્થો, એટલું સમજાણું. મોલ એટલે શું? કે કોઈ પણ પદાર્થનું દળ કહી શકાય, વજન કહી શકાય, અથવા તો જથ્થો પણ કહી શકાય. એના માટે રસાયણ વિજ્ઞાનમાં શું શબ્દ વાપરવામાં આવે છે? તો કે મોલ, બરાબર. તો જો પહેલા પોઈન્ટમાં શું કહે છે? તો કે સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી. કોની મદદથી? તો કે સમતોલિત એટલે કે સંતુલિત કરેલા રાસાયણિક સમીકરણની મદદથી. તો જો તો કે સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે, એટલે કે પ્રક્રિયકોનું પ્રમાણ કેટલું છે અને જે નિપજ મળે છે એનું પ્રમાણ કેટલું છે એ જાણી શકાય. પણ આમાં શું શબ્દ વાપર્યો હોય જથ્થાને બદલે? મોલ. તો આપણે શું યાદ રાખશું? મોલ. યાદ રહી ગયું? તો કે સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોમાં કેટલા મોલ છે તે જાણી શકાય છે. યાદ રહી ગયું? શું લખશો પહેલા પોઈન્ટમાં? તો કે સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે, એટલે કે પ્રક્રિયકોના કેટલા મોલ છે અને નિપજોના કેટલા મોલ છે એ બંને જાણી શકાય છે. કોની મદદથી જાણી શકાય? તો કે સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી. યાદ રહી ગયું બધાને પહેલો પોઈન્ટ. તો બીજો પોઈન્ટ જોઈએ આપણે. એનો જેવો જ છે પણ ફરક શું? મોલના બદલામાં જથ્થો શબ્દ આપી દીધો. તો જો કે પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજોનો કેટલો જથ્થો મળે છે તે જાણી શકાય છે. આ સાવ સહેલું. તો બે શબ્દ આવડો પડે, પ્રક્રિયકો અને નિપજો. તો
तो प्रक्रिया कोनी वच्चे थाय? निपजो प्रक्रिया कोनी वच्चे थाय? तो कि प्रक्रियको वच्चे थाय। कोनी वच्चे प्रक्रिया थाय? प्रक्रियको वच्चे प्रक्रिया थाय। अने प्रक्रिया थईने कंईक बनशे, ते बने एने शुं कहेवाय? एने निपजो कहेवाय। शुं कहेवाय? एने निपजो कहेवाय। याद रही गयुं? प्रक्रियको वच्चे प्रक्रिया थाय छे अने जे बने छे एने शुं कहेवाय? निपजो कहेवाय। बराबर। तो आज समतोलित रासायणिक समीकरण है एना द्वारा शू जाणी शकाय छे? बीजा पॉइंट में ज लखेलू है तो कि प्रक्रियकोनो केटलो जथ्थो वपराणो, बराबर शू कहे छे? प्रक्रियकोनो केटलो जथ्थो वपराणो अने निपजोनो केटलो जथ्थो बन्यो के उत्पन्न थयो, बराबर ई जाणी शकाय छे आ बीजा पॉइंट में के ए रही गयुं। शुं कहेवानुं? कि प्रक्रियकोनो केटलो जथ्थो वपराणो अने निपजोनो केटलो जथ्थो उत्पन्न थयो ई कोना द्वारा जाणी शकाय छे? तो कि समतोलित रासायणिक समीकरण द्वारा जाणी शकाय छे। तो जो बीजो पॉइंट फरी एकवार कि प्रक्रियकोनो केटलो जथ्थो प्रक्रियामां वपराय छे अने निपजोनो केटलो जथ्थो मळे छे ते जाणी शकाय छे। पहेला बे पॉइंट साव सहेला छे। पहेलामां खाली मोल शुं लखवानुं? मोल। तो शुं आवशे? समतोलित रासायणिक समीकरणनी मददथी प्रक्रियको निपजोनो केटला मोल छे ते जाणी शकाय। हजू वपरावવાનું चालू નથી થયું, પહેલાં જોવાનું કે પ્રક્રિયકોમાં કેટલા છે, નિપજોમાં કેટલા છે। બીજામાં શું કહેવાનું કે કેટલા વપરાણા પ્રક્રિયકોને કેટલી નિપજ મળી, આ બીજા પોઈન્ટનો વાર્તા કરવાની। હવે બે પૂરા, છેલ્લો ત્રીજો પોઈન્ટ શું કહેશો? કે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય છે। આજે આપણે રાસાયણિક સમીકરણ સમતોલિત કરવી છે તો સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય। એના દ્વારા શું જાણી શકાય? કે પદાર્થની ભૌતિક સ્થિતિ જાણી શકાય। तो आ भौतिक स्थिति तमने खबर हशे शुं होय के पदार्थनी त्रण अवस्थाओं छे, एक घन, प्रवाही अने वायु। कई? घन, प्रवाही अने वायु। ई सिवाय घणा द्रावण पण आवे, बराबर। जो घन होय तो घनने सॉलिड कहेवाय। तो एने आपणे शुं दर्शावी छे? एस वडे दर्शावी। खबर? काउंसमां एस लखवी तो ए शुं कहेवाय? एनी अवस्था दर्शावे के भाई पदार्थ घन छे तो आपणे काउंसमां एस लखवी, सॉलिड, बराबर। अने जो पदार्थ प्रवाही होय तो आपणे काउंसमां एल लखवी, लिक्विड। समझाणु? जो पदार्थ घन होय तो काउंसमां एस लखवी એટલે આપણને ખબર પડે કે એસ લખીનો મતલબ શું કે આ પદાર્થ કેવો હશે તો કે ઘન હશે, બરાબર। અને જો કાઉન્સમાં આપણે એલ લખવી એ શું દર્શાવે? લિક્વિડ એટલે કે પ્રવાહી। સમજાણું? જો કાઉન્સમાં એલ લખેલું હોય તો આપણે એને પ્રવાહી સમજવાનું, બરાબર। અને જો કાઉન્સમાં જી લખેલો હોય, શું લખેલું હોય? જી એટલે ગેસ। જો કાઉન્સમાં જી લખેલો હોય તો આપણે એને શું સમજશું કે વાયુ છે। શું છે? વાયુ છે। અને જો કાઉન્સમાં એ ક્યુ શું લખેલું હોય? એ અને ક્યુ, એ ક્યુ લખેલું હોય તો એને આપણે દ્રાવણ સમજવાનું કે કોઈ પાણીમાં કોઈ પદાર્થનું દ્રાવણ બનાવેલું છે, બરાબર। તો દ્રાવણ માટે કયો શબ્દ વપરાય? એ ક્યુ। જો આખા શેદ રાખજો મિત્રો। ઘન પદાર્થ માટે કઈ સંજ્ઞા વપરાય? કાઉન્સમાં એસ, એસ, બરાબર। પછી પ્રવાહી માટે કાઉન્સમાં એલ, કયો? એલ પણ કેવો? સ્મોલ, બીજે BCDનો, બરાબર। એસ પણ બીજે BCDનો। અને વાયુ માટે જી એ પણ બીજે BCDનો। સમજાણું? ઘન માટે એસ લખવાનો, પ્રવાહી માટે એલ લખવાનો, વાયુ માટે જી લખવાનો અને દ્રાવણ માટે એ ક્યુ લખવાનું। એટલું સમજાણું? ક્યાં લખીશી? જો આપણે રાસાયણિક સમીકરણ સમતુલિત કરતા હોય તો કાઉન્સમાં લખવાનું, આમાં નથી લખેલું પણ જો સમતુલિત કરતા હોય તો કાઉન્સમાં લખવાનું કે ભાઈ જો ઝીંક ઘન હોય તો કાઉન્સમાં એસ લખવાનો, આ દ્રાવણ હોય તો એ ક્યુ લખવાનું અને H2 શું છે? વાયુ, તો કાઉન્સમાં જી લખવાનું। એટલે તમને ખબર હોવી પડે। તો ત્રીજો પણ એ જ રહી ગયો। શું કહેશો? કે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય છે। એ જ રહી ગયું। ફટાફટ એકવાર ફરીથી જોઈ લઈએ। આમાં વાર્તામાં શું આવે છે? પ્રક્રિયકો, નિપજો, મોલ ને જથ્થો અને બીજું શું? ભૌતિક સ્થિતિ। એટલું આવડે, લાખો પ્રશ્ન આવડે। તો ફરી એકવાર ફટાફટ જોઈ લઈએ તો કે સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ શું છે? તો એમાં જો ફટાફટ તો કે સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે તે જાણી શકાય છે। હવે બીજો પોઈન્ટ જો તો કે પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજોનો કેટલો જથ્થો મળે છે તે જાણી શકાય છે। અને છેલ્લો પોઈન્ટ તો કે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય છે। સમજણ વિદ્યાર્થી મિત્રો, જો આ પ્રશ્ન તમને સમજાઈ ગયો હોય તો એકવાર ફરીથી આ વિડીયો જોઈ લેવાનો, બરાબર। એટલું જોઈ લેવાનું, પછી સ્ટોપ કરવાનું અને મોઢે લખવાનું છે। તો પણ ન આવડે તો ફરીથી એટલું જોવાનું, વિડીયો સ્ટોપ કરો અને મોઢે લખવાનું છે। આશા રાખું છું કે તમને સરળતાથી સમજાઈ જશે, કારણ કે સાવ સહેલો પ્રશ્ન જ છે, આમાં કંઈ અઘરું આવતું નથી, બરાબર। તો એકવાર લખી નાખજો। હવે એના પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ। તો એના પછીનો આપણો પ્રશ્ન શું છે? તો કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે?
તો કે કોઈપણ રાસાયણિક સમીકરણ હોય એને સમતોલિત કેમ કરવું પડે, ન કરવી ન ચાલે, બરાબર. તો એનો જવાબ આપણે આમાં આપેલો છે. તો જો તો એમાં પહેલો પણ જો આને જેવું જાવ થોડોક અલગ આવશે. તો કે સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા સમાન હોય છે. શું કહે છે કે જો આ ધારો કે આ શું છે, આ સમતોલિત રાસાયણિક સમીકરણ છે. શું છે? સમતોલિત રાસાયણિક સમીકરણ છે. એમાં શું હોય કે પ્રક્રિયકો અને નિપજો, તો આ શું છે એટલું પ્રક્રિયકો કહેવાય અને આ શું છે નિપજો કહેવાય. તો પ્રક્રિયકો અને નિપજો બંને તરફ, કોઈ એક બાજુ નહીં, પ્રક્રિયકો તરફ પણ અને નિપજો બંને તરફ શું સમાન હોવું પડે? તો કે બંને તરફ તત્વ કહો તો ચાલે અને પરમાણુ કહો તો પણ ચાલે. તો બંને તરફ તત્વ કે પરમાણુઓની સંખ્યા સમાન હોય છે. તો અમે જો કે ભાઈ આ શું છે એટલું પ્રક્રિયકો છે. આમાં ઝીંક જો ઝીંક કેટલો છે? ઝીંક 1 છે પ્રક્રિયકોમાં. નિપજોમાં જોવો જોઈએ તો કે નિપજોમાં પણ ઝીંક કેટલું છે? ઝીંક 1 છે. પછી જોવો જોઈએ H2 પ્રક્રિયકોમાં H કેટલા છે? 2 છે. H2 એટલે H2. નિપજોમાં જોવો જોઈએ H2 એમાં પણ 2 છે, બરાબર. પછી S પ્રક્રિયકોમાં 1 છે, નિપજોમાં પણ 1 છે. પછી O પ્રક્રિયકોમાં કેટલા છે? 4, નિપજોમાં પણ 4 છે. એટલે બંનેમાં સમાન થઈ ગયા. તો કહી શકાય કે બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા સમાન હોય છે. એ તત્વ કહો તો પણ ચાલે અને પરમાણુ કહો તો પણ ચાલે, કારણ કે પરમાણુઓના સમૂહને તત્વ કહેવાય, બરાબર. તો એ રહી ગયું. તો હવે જો પેરાવેટમાં શું લખશો? તો કે સમતોલિત રાસાયણિક સમીકરણમાં. શેમાં? સમતોલિત રાસાયણિક સમીકરણમાં. કે જો સમતોલિત સમીકરણ હશે તો શું કહે છે? સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ એટલે પ્રક્રિયકોમાં પણ અને નિપજોમાં પણ, એટલું એ રહ્યું, બરાબર. પ્રક્રિયકો અને નિપજો બંને તરફ શું? તો કે તત્વ કે પરમાણુની સંખ્યા કેટલી હોય છે? સમાન હોય છે. જેટલા તત્વો કે પરમાણુ પ્રક્રિયકમાં હશે એટલા જ તત્વો કે પરમાણુ નિપજોમાં હોવા જોઈએ. તો અને તો જ એ સમીકરણને શું કહેવાય? સમતોલિત રાસાયણિક સમીકરણ કહી શકાય. એ જ રહી ગયો પહેલો પોઈન્ટ. હવે બીજો પોઈન્ટ જુઓ. હવે આપણે દર સંચયના નિયમની વાત કરવાની. આ તમારા ધોરણ 9માં આવી ગયું, તો પણ એકવાર યાદ કરાવી દો કે દળ સંચયનો નિયમ પૂછાય. ઘણીવાર એક માર્કમાં પૂછી નાખે કે દળ સંચયનો નિયમ લખો. તો શું લખવાનું? કે દળ સંચયના નિયમ મુજબ દ્રવ્ય એટલે કે દળ, દ્રવ્ય એટલે શું? દળ. તો કે મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. એટલે કે દ્રવ્યનો વિનાશ પણ નથી થતો અને ઉત્પન્ન પણ નથી થતું, એટલે કે સર્જન પણ પામતું નથી. એ જ રહી ગયું. દળ સંચયનો નિયમ શું કહે છે? કે દળ સંચયના નિયમ મુજબ દ્રવ્ય દળનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. બીજો પોઈન્ટ આવડશે. બીજા પોઈન્ટમાં શું લખવાનું? કે દળ સંચયનો નિયમ લખવાનો. તો દળ સંચયનો નિયમમાં શું લખવાનું? કે દ્રવ્યનું સર્જન પણ નથી થઈ શકતું અને વિનાશ પણ થઈ શકતો નથી. આવડી ગયો બીજો પોઈન્ટ મિત્રો. એના પછી ત્રીજો પોઈન્ટ જો, તો કે જેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહે છે. આપણે આગળ નિયમ કીધો ને કે પ્રક્રિયકો નિપજોનું સર્જન પણ નથી થતું અને વિનાશ પણ નથી થતો. એનો મતલબ શું? કે પ્રક્રિયકો અને નિપજોનું દળ કેવું રહે છે? સમાન રહે છે. કેવું રહે છે? સમાન રહે છે. એ રહી ગયું. શું થાય છે? કે જેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ કેવું રહે છે? સરખું અથવા તો સમાન રહે છે. એ રહી ગયું. અને પછી જો કે આના પરિણામે શું થાય છે? તો કે પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. અને પરિણામે શું થાય છે? કે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુ, કારણ કે પરમાણુઓનું સમૂહ તત્વ કહેવાય ને, તો તત્વના પરમાણુ કહી શકાય, બરાબર. તો કે પ્રત્યેક તત્વના, તો કે ઝીંક તત્વ છે, બરાબર. પછી H2 પણ તત્વ છે, S પણ તત્વ છે, ઓક્સિજન પણ તત્વ છે. તો દરેક તત્વના પરમાણુની શું કહે છે? દરેક તત્વના પરમાણુની. તો H2 છે એવું છે તો કે તત્વ છે, બરાબર. તો ખાલી H કેવું હોય? તો H ભેગા થાય તો H2 બન્યું ને. તો H શું છે? પરમાણુ છે અને પછી ભેગા થઈને શું બનાવે? તત્વ બનાવે, બરાબર. તો શું કહે છે? પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના દરેક, પ્રત્યેક એટલે શું? દરેક. ઝીંક પણ આવી ગયું, H પણ આવી ગયું, S પણ આવી ગયું અને O દરેકની વાત કરે. પ્રત્યેક તત્વના
પરમાણુની સંખ્યા, બધાના પરમાણુની સંખ્યા કેવી રહેવી પડે? સમાન, બંને બાજુ, આ બાજુ પણ અને આ બાજુ પણ. એટલે પ્રક્રિયા કોને નીપજો? બંનેમાં પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. શું કહે છે? બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એના પછી જુઓ કે આથી રાસાયણિક સમીકરણને સમતુલિત કરવું આવશ્યક છે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે રાસાયણિક સમીકરણને સમતુલિત કરવું શા માટે આવશ્યક છે. અને એનું એક ઉદાહરણ લખેલું છે, એટલે કે દાખલા તરીકે કોની? ઝીંક ધાતુ કઈ લેવાની? ઝીંક Zn. અને સંજ્ઞા તમને આવડવી પડે. ઝીંકની સંજ્ઞા શું થાય? Zn. પછી સલ્ફ્યુરિક એસિડ H2SO4. તો શું થશે? વિસ્થાપન પ્રક્રિયા થશે કે Zn ને SO4 જોડાઈ ઝીંક સલ્ફેટ બનશે. તો દૂર શું થશે? H2 હાઇડ્રોજન વાયુ. યાદ રહી ગયું? Zn વત્તા H2SO4. તો ઝીંક સલ્ફેટ બને છે વત્તા H2 બને છે. આમાં તમે જોઈ શકો છો કે આ સમતોલિત રાસાયણિક સમીકરણ છે. શા માટે સમતોલિત છે? તો કે બંને તરફ તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન છે. જો ઝીંક 1 છે, આ બાજુ પણ ઝીંક પરમાણુ 1 છે. પછી Hના 2 પરમાણુ છે, આ બાજુ પણ Hના 2 પરમાણુ છે. પછી S પ્રક્રિયકમાં 1 છે, નિપજમાં પણ S 1 છે. પછી ઓક્સિજન પર કેટલા છે પ્રક્રિયકોમાં? 4 છે. નિપજમાં પણ ઓક્સિજન 4 છે. જો બધા સમાન થતા હોય તો અને તો જ સમીકરણને કેવું કહી શકાય? સમતોલિત રાસાયણિક સમીકરણ કહી શકાય. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે બંને પ્રશ્નો તમને સાવ સહેલી રીતે સમજાઈ ગયા હશે. અને હજી પણ ન સમજાય તો 1-2 વિડીયો શાંતિથી જોઈ લેજો, પછી યાદ રાખજો અને મોઢે 1-2 પેપર આપજો. ધન્યવાદ મિત્રો.